અમદાવાદના મેમનગર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। બીંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું આ આયોજન। કામનાથ મહાદેવ મંદિર ખાતે દીકરીનો માંડવો યોજાયો। દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યું। ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી। ધારાસભ્ય, પૂર્વ મેયર, લાયન્સ ક્લબના હોદ્દેદારો આ ખાસ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા। બોલો। કનુભાઈ પટેલ, ગાયત્રી પરિવાર નારણપુરા। આજે 16 ફેબ્રુઆરી સરસ ગણેશજીનો ચતુર્થીનો પવિત્ર દિવસ છે। 11 દીકરીઓના સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો છે, જે દીકરીનો માંડવો બિનિંગ વુમેન બહેનોનું જે મંડળ છે, બહેનો ચલાવે છે પ્રવૃત્તિ, જે સહાયનીય છે સમાજ માટે, અને એમને જે મહેનત કરી છે એ બી એક સરાહનીય છે। આખું આયોજન ઊભું કર્યું છે કામનાથ મહાદેવમાં, એ એક અનોખો પ્રસંગ છે। એમાં ગાયત્રી પરિવારે બી એનાથી જે અનુકૂળતા પ્રમાણે સહયોગ કર્યો છે। એમાં 26 કરિયાવરની ભેટ બી દીકરીઓને આપવામાં આવી છે, અને એની સાથે ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન વિધિ બી કરાવવામાં આવી છે, અને એ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા, એટલે સરસ રાજુભાઈ અમારા જે ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્ર છે, સરસ એની આખી વિધિ કરાવી છે। ને આમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ગિરીશભાઈ પટેલ તથા બીજી અન્ય સંસ્થાઓએ બી સહયોગ કર્યો છે, અને આ કાર્યક્રમ આખો સરસ દીપી ઉઠ્યો છે, જે એક સમાજને આગળ ચીધ્યા બરાબર છે કે ભાઈ આ પ્રવૃત્તિમાં આપણે જોઈન્ટ થવું જોઈએ। આપણા પાસે જે ભગવાને આપ્યું છે એનો સદુપયોગ કરો, અને ફૂલ અને ફૂલની પાંખડી પર આમાં સહયોગ કરવા સૌને વિનંતી છે। મારું નામ રીમા શાહ છે। હું સમર્પણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું, અને આ જે વાલસોઈ દીકરીનો માંડવો રચ્યો છે, અને બીંગ વુમનનો આટલો સરસ વિચાર હતો, એમને વાતે ગાતે એમને વધાયો તો અમારા સમર્પણ ટ્રસ્ટની પણ જવાબદારી હતી કે આટલા સરસ કાર્ય થતું હતું એમાં અમે સહભાગી થઈએ। અને આ એક ખાસ હું કહેવા માંગીશ કે દર વખતે દરેક ટ્રસ્ટના યા મંડળના લોકો સમૂહ લગ્ન કરતા હોય છે। બીંગ વુમનનો એક સુંદર વિચાર એ હતો કે આપણે કોઈ એક જ જ્ઞાતિના લોકોને નથી લેવા, દર વખતે જેન્ટ્સ લોકો બધા ભેગા થઈને કરતા હોય છે। આ એક અમારા ખ્યાલમાં પહેલો ફંક્શન છે આ, કે દરેક કોઈ પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વિના દરેક જણને અમે આવકાર્યા હતા, અને લેડીઝ દ્વારા જ લેડીઝો માટે કામ થયું છે। જે કાર્ય કરતા હતા મોટે ભાગે વોલેન્ટિયર બધા જ લેડીઝ છે, બધા જે ટ્રસ્ટના પણ છે એ લોકો પણ મોસ્ટલી બધા લેડીઝ છીએ આપણે। અને લગ્ન કરાવે છે પણ લેડીઝ, યસ, ચોરીમાં ગાયત્રી પરિવારના લોકો કરાવે છે એ પણ લેડીઝ છે। અને એક બીજું કે અર્શિતાબેને જેમ કીધું, કરિયાવર તો બહુ જ સરસ સજાવ્યું છે, પણ જ્યારે દીકરીને કે દીકરો પરણમાં બેસે ત્યારે એમના ઓરતા હોય કે આવા તૈયાર થવું છે, મહેંદી રસમ મારે કરવી છે, તો બહુ સરસ મહેંદી રસમ અમે કરી છે। બધાને આવરીને બહુ છોકરાઓ નાચ્યા, છોકરીઓને નાચ્યા ગાન થયા છે, બહુ સરસ મહેંદી મુકાઈ છે। અને આજે જે વરઘોડ્યા છે બંને જણને જેટલો શણગાર કર્યો છે એ બધો પણ એરેન્જ કરેલો છે, એટલે એ ખુશી છે। બીંગ વુમન ટ્રસ્ટ દ્વારા અમને સમર્પણ ટ્રસ્ટે એક આટલું સત્કાર્યમાં જોડાવાનો મોકો મળ્યો। થેન્ક યુ। મારું નામ આશિતા મહેતા છે, અને બીંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટની હું ટ્રસ્ટી છું। દીકરીનો માંડવો આ ખ્યાલ અમને 6 મહિના પહેલાં આવ્યો હતો, અને બસ એક વિચાર હતો જે અમે મૂક્યો, એક કહેવાય ને બીજ વાવ્યું, અને કોઈએ પાણી રેડ્યું, કોઈએ તડકો આપ્યો, કોઈએ ખાદ નાખ્યું, અને તમે જોઈ શકો છો કે આટલું સરસ વૃક્ષ ઉગી આવ્યું છે। 11 દીકરીઓના અમે લગ્ન કરાવી રહ્યા છીએ। ભગવાન અમને દીકરી નથી આપી, પણ એક જબરજસ્ત આશીર્વાદ આપ્યો છે કે અમે 11 દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છીએ, જેને અમે કોઈ ધર્મ બાધ્ય રાખ્યું નથી, અને અમને અનેક જગ્યાએથી એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે કે પેલું કહેવાય ને કે સોચ અમારી હતી, પણ અમારી સાથે હજારો લોકો જોડાણા, અને ખૂબ સરસ આ પ્રસંગ દીપી ઉઠ્યો છે। દીકરીઓને કરિયાવરમાં અમે કબાટથી લઈ અને કપડાં, વાસણ, ટોસ્ટર, બોસ મશીન, કુકર, ઢોકળિયું, આપણે આયન, બધી જ વસ્તુ, કેસેરોલ, વોટર જગ, પિકનિક પર જાય તો એ લોકોને વોટરની તકલીફ ના પડે, બ્લેન્કેટ, દોહાર,
જ્વેલરી, એમાં બધું જ સોના ચાંદીનું અમે બધું જ આપ્યું છે એ લોકોને, અને કોઈ વસ્તુની કમી નથી રાખી. એ લોકોને બસ ફક્ત ઘરમાં એન્ટ્રી લેવાની છે અને આખું જ ઘર અમે સજાવી દીધું છે. કોઈ ચાર્જ લેવામાં નથી આવ્યા દીકરીઓને, બસ ભરપૂર પ્રેમ આપ્યો છે અને બસ એ લોકોનું ઘર અમે ભરી દીધું છે. અમે ચાર્જ લઈએ તો પછી એ શું કામનું છે, એટલે અમે એમાં નથી માનતા.